શામજીભાઈ ગોકરભાઈ તરફથી અને એને પૈસા તો ખૂબ આપવા છે અને પૈસા આપીએ પણ અમારામાં બોલવાની શક્તિ હોવી જોઈએ. વળી એક બોલ બોલી જાઉં પછી વળી થોડીક વાર પછી ચા પાણી પીને બોલી મોરેરો. એ ગોકલપર ગામ ગોકલપર, અરે ગોકલપર ગામમાં સ્વર્ગવાસી શામજીભાઈ ગોકરભાઈ અને પરમાર નામ કરે સ્વર્ગમાં સેવાના કામ કરે સેવા. અરે પામી મેવા બીજાને લેવા ન કર દેવા. શામજીભાઈના નામ ઉપર કુલ રૂપિયા 1,57,000 ને 1 રૂપિયો બોલાઈ ગયો. કેટલા? 1,57,000 અને 1 રૂપિયો અહીંયા બોલાઈ ગયો. પણ ખાલી 51,000 રૂપિયા કન્યા છાત્રાલયમાં બોલાણા, બાકીના ગૌચરામાં. 51,000 રૂપિયા કન્યા છાત્રાલયમાં બોલાણા, બાકીના પૈસા બધા ગૌચરામાં બોલાણા. પણ કન્યા છાત્રાલયનો નિયમ છે એ તમને કહી દઉં. હું ભલે ટ્રસ્ટી નથી પણ મને નિયમની ખબર હોય. કન્યા છાત્રાલયમાં કોઈને રૂમનું દાતા બનવું હોય તો 1,11,111. બરાબર? રતનસિંહભાઈ ક્યાં ગયા? આને ટ્રસ્ટી છે. કન્યા છાત્રાલયના કોઈને દાતા બનવું હોય, કેનેડી કન્યા છાત્રાલય, તો એના દાતા બનવા માટે 1,11,111 રૂપિયા આપો એટલે તમે રૂમના દાતા બની શકો. તો આ ઘરધણી શામજીભાઈ ગોકરભાઈ પરમાર એને 51,000 રૂપિયા કન્યા છાત્રાલયમાં આપ્યા અને રાજુભાઈ મને કે આપણે રૂમના દાતા બનવું કેટલા ઘટે? હિસાબ મને બહુ આવડે. મેં કીધું તમારે રૂમના દાતા બનવું હોય તો ખાલી 60,000 રૂપિયા ઘટે. મને કે ધન્યવાદ, એને હવે આવડી ગયું. તો ગોકલપર ગામ
સ્વર્ગવાસી શામજીભાઈ ગોકરભાઈ પરમાર નામ કરે સ્વર્ગમાં સેવાના કામ કરે સેવા પામી લેવા બીજાને લેવા ન કરી દેવા આ શામજીભાઈના કન્યા છાત્રાલયમાં આગલા 51,000 હતા અને 60,000 નો કર્યો વધારો કુલ રૂપિયા 1,11,100 અને 11 રૂપિયા કન્યા છાત્રાલય કેનેડીમાં નાની સુની વાત નથી રૂમના દાતા અને રૂમના દાતામાં નામ કીનું રહે એ તમને હજી કહી દઉં મિત્રો કે આજે હું નામ બોલ્યો ને હામજીભાઈ ગોકરભાઈ પરમાર એનું નામ તમારા રૂમના દાતામાં છે કેમ કે હું જાઉં છું મહિને મને ખબર હોય થોડી જાજી આ હામજી બાપાના નામનો રૂમ તો ત્યાં બંધાવેલ છે પણ અટાણે જે આ ભાગવત સપ્તાહ નિમિત્તે 4 ભાઈઓ વચ્ચે જે રૂમના દાતા થયા ને એમાં સ્વર્ગવાસી રંભીબેન શામજીભાઈ અને પરમારનું નામ રહે મિત્રો તો બે મારા ધન્યવાદ કહેવાય ને કે બે મારાનું નામ આજે કેનેડી કન્યા છાત્રાલયમાં આ હે ને અમર આને કહેવાય કે વર્ષો સુધી પેઢીઓ ને પેઢીઓ છાત્રાલયમાં તો મારા જવાના જ છે આ પેઢી વહી જાય તો પાછી નીચલી પેઢીએ છાત્રાલયમાં તો જવાની જ છે તેની વાત છીએ કે ભાઈ હામજી બાપાનો રૂમ રંભીમાનો રૂમ ઈ કોઈ દી જવાનું નથી ભાઈ આવા હે ને દાતા છે જ અહીંયા તો સ્વર્ગવાસી શામજીભાઈ ગોકરભાઈ પરમારના કુલ રૂપિયા 1,11,000 અને 111 રૂપિયા કન્યા છાત્રાલય કિનેડીમાં બોલ ગિરિરાજ અને એના કુલ રૂપિયા છે 1,87,000 ને એક હો ભાઈ કુલ રૂપિયા અટાણ સુધી 1,87,000 અને 1 રૂપિયો એમાં ગૌચરો આવી જાય છાત્રાલય આવી જાય બોલ ગિરિરાજ અરે દ્વારકા રામેશ્વર મહાદેવ ભાઈ ખરેખર બેટિયાજી હવે એક ભાઈઓમાં હપ હોવો જોઈએ આજે આપને ખબર છે કે આ ભાઈઓમાં હપ છે અને એટલે કીધું છે દશરથ રાજાનો દરબાર હારો હતો એટલે કીધું કે દશરથ તારા દરબારની ઇન્દ્ર પણ આશા કરે ઇન્દ્ર એની આશા કરતો પણ ભાઈઓ વિનાના ભયંકર આજ રામને વનવાસ દઈ દીધો તો ને તેથી ભરતે કીધું કે ભાઈઓ વિનાના ભયંકર આજ કરું ભરતને કાગડા આજ મારે રામ જોઈ મારે આ રાજગાદી નથી જોતી આજે તમારા ભાઈઓને હું તો કહું લાખ વાર અમે દિલથી ધન્યવાદ દઈશી કે હંમેશાની માટે આવા હપ રાખજો અને આવા કાર્ય કરતા રહેજો હે મારું વાલું ગોકુળિયું ગામ અને સ્વર્ગવાસી પુંજાભાઈ રામજીભાઈ જેવું નામ હસ્તે લાદાભાઈ 6,000 રૂપિયા આપ્યા અને 1,000 નો વધારો કરીને રૂપિયા 7,000 અને એક ભાઈ કૌશિકભાઈ જેવું નામ હતું કે કિશનભાઈ હોય એ મને 100 રૂપિયા દઈ ગયો આ ગોકુળિયું ગામ અને સ્વર્ગવાસી મોહનભાઈ હરજીભાઈ પરમાર જેવું નામ 501 રૂપિયો ગોકુળિયું ગામ ધીરુભાઈ હરજીભાઈ પરમાર જેવું નામ 501 રૂપિયો હસ્તે બાબુભાઈ હરજીભાઈ ભાઈ એ કલ્યાણપુર ગામ કલ્યાણપુર અને કરશનભાઈ ગોવાભાઈ કંજરિયા જેવું નામ કરી ગયા સેવાના કામ કરે સેવા ઈ જમશે લેવા એને 1500 રૂપિયા આપ્યા હતા અને 1,000 ને 1 નો વધારો કરી અને ટોટલ રૂપિયા 2501 અને 51
રૂપિયા શ્રીનાથજીની ભેટમાં અને બીજા 1000 રૂપિયો છાત્રાલયમાં આપ્યો તો અને 1500 નો વધારો કરી અને છાત્રાલયમાં પણ 2501 રૂપિયો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. એ ભાઈ આપણે એક જે બોલવી બધાને આ ગામમાં સંભળાવી જોઈએ અને જે બોલવાનું તમને કારણ શું તમારે જે બોલવું ભલે ના બોલવું મને વાંધો નથી. એક જ મિનિટની વાત છે. એક નનામી હાલી જતી હતી તો એમાં એક માણસ સૂતો જતો હોય ને એમાં અમારા વહારા લક્ષ્મણભાઈ ભેટિયા જેવો હોય ને હમો જોયો એને પ્રશ્ન કર્યો એલા બધા તમે રામ બોલો ભાઈ રામ બોલે જાઓ ભગવાનના નામ લેતા જાઓ જે બોલે જાઓ પણ આ ખાટલીમાં હૂતો એ કેમ નથી બોલતો છે. પછી મહારાજે કીધું ભાઈ મરી ગયો છે મરી જાય ને ઈ જે ના બોલે બાકી જીવતા હોય ને ઈ જે બોલે હવે જેને બોલવી બોલજો. બોલો શ્રી ગિરિરાજ હવે બસ શાંતિ થાય ભલે હવે હું મરી જાઉં તો મારા ઘરને અફસોસ નહીં કરે મારા માટે જે બહુ સારી બોલ્યા. બોલો ગિરિરાજ ધારાના કી એ કનકપર ગામ કનકપર અને સ્વર્ગવાસી ભીમજીભાઈ લાલજીભાઈ સોનગરાનું નામ 10,000 રૂપિયા પહેલા આપ્યા હતા અને બીજા 5,000 રૂપિયા કન્યા છાત્રાલયમાં આપે ટોટલ 15,000 રૂપિયા આપે. બોલ કનૈયા એ કનકપર ગામ કનકપર અને સ્વર્ગવાસી લાલજીભાઈ વેલજીભાઈ સોનગરાનું નામ 20,000 રૂપિયા પહેલા આપ્યા હતા અને બીજા 5,000 રૂપિયા કન્યા છાત્રાલયમાં આપે. બોલ કનૈયા લાલ કી જય.
ઇનામ આવ્યું. ઓ વાહ વાહ, એવું તમારું એક કે મોજ આવી ગઈ ભાઈ ને તમને ઇનામ દીધું. તમને બે ધોકા ઓ હારા વગાડો ને તે ખબર છે બધાયને. સોનગરા જેઠાભાઈ પોપટભાઈ જેવું નામ આપણા કાનુડાના કીર્તન ઉપર પ્રસન્ન થઈને કૃષ્ણ ભગવાનને 100 રૂપિયા ઇનામ આપે છે. ને લાલકી છે એ મોવાણ ગામ મોવાણ અને જયરામભાઈ વીરાભાઈ હરિયલ એવું નામ 1000 રૂપિયા ગાયોના ગૌચરામાં અને 100 રૂપિયા શ્રીજીની ભેટમાં આપે છે. બોલ કનૈયા લાલ જય.
પુરુષોત્તમભાઈ મોહનભાઈ નકુમ આવડનું નામ કરે સેવાના કામ કરે સેવા તો જ પામે મેવા આપણા જીનકા રાધાજી છે ને એના ભાઈ 200 રૂપિયા ગૌચરામાં રોકડા કન્યા લાલકી જે ઓલો વીજ દાખ્યા રસોડામાં ઘૂસી ગયો ઓ કનૈયા લાલજી છે એ કનકપર ગામ કનકપર અને નતો પ્રવીણભાઈ કચરાભાઈ એવું નામ 1111 રૂપિયા ગાયના ગૌચરામાં આપે છે બોલ કનૈયા લાલજી છે ઈ મોહન ભાજે તું મહેમાન અને વળી એમ ઘેર એમ જવાર એ તને જમાડી રાતી જાર પણ તને સ્નેહે જમાડી સાંભળા હજી આપણી કાઠિયાવાડની ધરતીમાં ઈ તાકાત છે આજ ભગવાનને કે મોહન થાજે મહેમાન અમઘર એક જ વાર તને જમાડી રાતી જાર પણ સ્નેહેથી અને જો અમારી ઘરે રાતી જાર ની હોય ને તો કનૈયા તને અમારા છોકરા ખાનીને ખવડાવી દેવું પણ અમારી ઘરે કોક દીક મહેમાન થા અને આવો જુનાગઢની બાજુમાં બિલખા ગામ સગાલસા શેઠેલ સંગાવતીએ જેના દીકરા ખાડીને ખવડાવી દીધા તો મારે આ ગોકુલપુરને બીજું શું કહું મારી પાસે કઈ તમને દીધા જેવું નથી પણ મારા તરફથી એટલી એક વિનંતી છે તમને કે મારું ગામ ભાણવર પાસે આંબેડી હાલમાં રણસુ ખંભાળિયા આપણી સાત્રાલીને સામે મારું ઘર છે પણ ગોકુલપુરના મહેમાનો મારી ઘરે આવજો હું હાજર નહીં હોય ને તો મારી ઘરવાળીના મોઢામાં દાંત નથી પણ તમે રોટલો ખાધા વિના નહીં આવવા દે કહે કે તમને મારા હમ છે પછી આવતા રહ્યો તો ભલે બોલ ગિરિરાજ અને આમ તો હોઈને ગમતોય નથી કારણ કે હલાડીએ કરીને બેઠો ને એટલે કે કાયમ કાયમ કોક નહીં આવે અરે પ્યારો મોના મોરલી અરે
પરસોત્તમભાઈ સૌજીભાઈ નકુમ પરિવાર આ આત્માને શાંતિ અર્થે એમના નામ ઉપર 501 રૂપિયા ગૌચરામાં હસ્તે સૌજીભાઈ જેવા તમને વાવતી જોયો સિંગજ ગામ અને જયસુખભાઈ જયરામભાઈ રાઠોડ પરિવાર એમના તરફથી પણ 500 રૂપિયા 150 રૂપિયા રામ ભરોસે 501 રૂપિયા લાદાભાઈ અરજીભાઈ સિદ્ધપુર ધન્યલાલ કીજો ગોકલપર ગામ અને સરદાર પુરીબેન કાનાભાઈ આત્માને શાંતિ અર્થે એમના નામ ઉપર 1100 રૂપિયા હસ્તે કાનાભાઈ રાણાભાઈ નકુમ કન્યા લાલ કીજો 50 પેટ ગોકલપર ગામ અને સરદાર વિયસભાઈ ધનાભાઈ કંજારિયા એમના નામ ઉપર પણ 500 રૂપિયા કન્યાલાલ કીજો ગોકુલપુર ગામ અને સર્વાસ રાજુબેન જયરામભાઈ આત્માની શાંતિ અર્થે એમના નામ ઉપર પણ રૂપિયા 2500 રૂપિયા ગૌચરામાં હસ્તે જયરામભાઈ રાણાભાઈ 100 રૂપિયા સિનાજીની ભેટ કન્યા લાલ કીજો શેરડી ગામ અને ચંદુભાઈ મંડાભાઈ એમના તરફથી પણ 151 રૂપિયા કન્યાલાલ કીજો ગોકુલપુર ગામ અને સર્વાસ હેમંતભાઈ મંજીભાઈ આત્માની શાંતિ અર્થે એમના નામ ઉપર પણ રૂપિયા 1001 હસ્તે ધીરુભાઈ મંજીભાઈ કન્યાલાલ કીજો યાવળ ગામ અને રમેશભાઈ ડાયાભાઈ નકુમ એમના તરફથી પણ 101 રૂપિયો બેરાજા ગામ અને સુરેશભાઈ માધાભાઈ રાઠોડ પરિવાર એમના તરફથી પણ 101 રૂપિયો કન્યા લાલ કીજો એ ગાયુના ગૌચરામાં 1111 રૂપિયા કન્યા લાલ કીજો એ ભાટિયા ગામ ભાટિયા અને દેવરાજભાઈ જેવું નામ કરે સેવાના કામ કરે સેવા તો જમે મેવા એ આ મંડલીને 200 રૂપિયા ભેટ આપે છે કન્યા લાલ કીજો એક જ મિનિટની વાત છે અને આગળ મેં કીધું તું ને કે ઘરમાં અમારે વાંધો છે હું ગમતો નથી ને તમને એક ટૂંકી જ વાત કહી દઉં સીતા માતાએ સેથો પૂર્યો તો હનુમાને પ્રશ્ન કર્યો કે માં સેથો કેમ પૂર્યો તો સીતા માતાએ કીધું કે હું રામને વાલી લાગુ ને એટલે હનુમાન બાપા આખા સિંદૂર થી રંગાઈને બેહી ગયા જો એક સેથામાં વાલા લાગતો તો મારે આખું સિંદૂર થી રંગાઈ જવું એમ અમારી ઘરે પાડોશની બાયું બેસવા આવ્યા એટલે આ જેઠાભાઈ બેઠા ને એના ભાઈ ઉકાભાઈ ઘરના એ અમાર બાજુમાં રહે છે કેનેડી વાળા મામલતદાર છે બેસવા આવ્યા એના દીકરાની વહુ છે દ્વારકાના એને મોટો બધો સેથો પૂર્યો તો મારા ઘરવાળીએ કીધું કે કેમ બેન એવડો બધો સેથો પૂર્યો તો તમને ખબર નથી તો ના એ કે આપણે જીમ સેથો લાંબો પૂરીએ ને એમ આપણા ધણીની આયુષ્ય લાંબી તો બીજે દી હાઈજે હું કારખાનાથી ઘરે આવ્યો ને તો મારા ઘરવાળીએ સેથાનું જરાક જ ટીલકું કર્યું એને એમ કે લાંબો પૂર્યું તો લાંબી જિંદગી પણ ટૂંકો પૂર્યું તો વેલેરું વિકેટ વહી જાય ને અને ઈ સિસ્ટમ થઈ ગઈ છે હવે બાયુ બ્યુટી પાર્લર માં જાય પાથીની જગ્યા રહે ની સેથો ક્યાં પૂરવો કપારે જરાક તિલકું કરે તે હાલતા બાયુ ગટરમાં મોટરસાઇકલ ઊંધી નાખીને પડ્યા હોય આ ઈ પ્રતાપ છે અને સ્વર્ગવાસી ધરમસિંહભાઈ કાનાભાઈ ડાભી એવું નામ 5000 રૂપિયા પહેલા આપ્યા હતા અને 2500 રૂપિયાના વધારા સાથે 7500 રૂપિયા આપે છે ગિરિરાજ ઘરે નતું જો
બોલો બાબાઈ નાનજીભાઈ પરમાર નામ અરે કરે સેવાના કામ કરે સેવા પામે મેવા બીજાને લેવા ન કર દેવા આ બાબાઈના 11,000 એખો ને 11 આગલા બોલાઈ ગયા અરે 5,000 નો કર્યો વધારો કુલ 16,000 એખો ને 11 ગૌચરામાં કન્યા લાલજી આ વધુ પૈસા મને કેમ દે ખબર હિસાબ હું ફટાફટ કરી દઉં કોઈ દી ભૂલ જ ન થાય હિસાબમાં એટલે આ બધા સમજ્યા માણસ બહુ તૈયાર છે ધન્યવાદ ભાઈ બેઠા ને બધેનો અરે ગોકલપર ગામ અને સ્વર્ગવાસી નાનજીભાઈ દયાભાઈ પરમાર નામ કરે સ્વર્ગમાં સેવાના કામ કરે સેવા અરે પામે મેવા બીજાને લેવા નકર દેવા આમાં હવે હું 5 નામ બોલું ને એમાં બધેમાં હસ્તે છે નાથાભાઈ અભાભાઈ ગોકલપર 5 માં હસ્તે એક જ અને બધે 1,000 રૂપિયા છે ગોકલપર ગામ અને સ્વર્ગવાસી નાનજીભાઈ દયાભાઈ પરમાર 1,000 રૂપિયા ગોકલપર ગામ અને સ્વર્ગવાસી રમીબેન નાનજીભાઈ પરમાર કરે સ્વર્ગમાં સેવાના કામ કરે સેવા પામી લેવા બીજાને લેવા ન કર લેવા આ રામીબેન ના નામ ઉપર 1,000 અરે ગોકલપર ગામ અને બાબાઈ નાનજીભાઈ પરમાર નામ અરે એ કરે સેવાના કામ 1,000 રૂપિયા અરે ગોકલપર ગામ અને માનીબેન બાબાઈ પરમાર નામ અરે કરે સેવાના કામ આ માનીબેન ના નામ ઉપર 1,000 રૂપિયા અરે ગોકલપર ગામ અને સ્વર્ગવાસી કડવીબેન બાબાઈ અને પરમાર નામ ઈ કરે સ્વર્ગમાં સેવાના કામ કરે સેવા પામી મેવા બીજાને લેવા ન કર દેવા આ કડવીબેન ના નામ ઉપર 1,000 રૂપિયા ગૌચરામાં બોલ ગિરિરાજ ધરોબતી જો આવી ચાર ફેરી કરી આવે એટલે લાખ રૂપિયા થઈ જાય બીજું હું. એ દ્વારકા ગામ દ્વારકા અને મનોરથીના ભાણે જેવા કારુભાઈ જેવું નામ ઈ કે આ ઓલો આંબેડી વાળો ભેટ્યો છે ને એને મારા તરફથી 100 રૂપિયા ઇનામ કન્યા લાલજી જો એ સિદ્ધપુર ગામ સિદ્ધપુર એ હા અને ભીમાભાઈ ગોવિંદભાઈ નકુમ જેવું નામ કરે સેવાનું કામ કરે સેવા તો જમે મેવા 555 રૂપિયા આપે છે બોલ કનૈયા લાલજી જો કેનેડી ગામ અને સૌજીભાઈ વલ્લભભાઈ ખાનગર પરિવાર આપણી ભણે આખું મોહા પણ પાછા મંગળિયા છે ને આજ પાછી બહુ કહ્યું નથી બહુ નંદણા વાળા તમે આજ થયો રવા નથી લીધો વારે ફરે બધા ગામને રમાડો પણ આજ ફરે બહુ કહ્યું નથી આજ ફરે મંગળિયા જાજા હતા કાંઈક કંઈક તો વૈયારિયા કાંઈ આજે વારો અવાજ નથી એમના તરફથી પણ 500 રૂપિયા ગોચરામાં બોલ કન્યા લાલ કી જે ના હવે વારો લેજો 1-2 ગીતોનો વારી બાર ગામના રહેજો તૈયાર કમ્પ્લેટ ના ના અહીંયા કાઢી
સાહેબ આવજો કોદી ખંભાળિયા અમારી ઘરે સાહીન ને રાબડી ખાવા. બરાબર છે. ઉનાળા ગામ અને રણજીભાઈ ઉકાભાઈ નકુમ પરિવાર એના તરફથી પણ 101 રૂપિયા ગૌચરામાં કન્યા લાલકી છે. બોલ કનૈયા લાલકી જય. એ કેનેરી ગામ કેનેરી અને ભોજાભાઈ દેવજીભાઈ ખાનદાર એવું નામ 210 રૂપિયા ગાયોના ગૌશાળામાં આપે છે. એ ઉપાધ્યા ગામ ઉપાધ્યા અને લાલજીભાઈ મેઘજીભાઈ સોનગરા એવું નામ 4000 રૂપિયા પહેલા ગૌશાળામાં આપેલ અને બીજા 1000 ના વધારા સાથે ટોટલ 4000 રૂપિયા આપે છે અને જે 1000 રૂપિયા આપે છે એમાંથી 500 રૂપિયા કન્યા છાત્રાલયમાં અને 500 રૂપિયા ગાયોના ગૌશાળામાં. કન્યા લાલકી છે. લાલકી જય. બોલ ગિરિરાજ ધરણકી જય. આ મેં ઘણીએ જાહેરાત દીધી પણ હજી એકવાર દઈ દઉં કે ભાઈ ખરધણી શામજીભાઈ ગોકરભાઈ પરમાર એની ઓફરતા છે તો બોલવાની હું જમારામાં હોવી જોઈએ. એની તો છૂટ જ દીધી પૈસા બોલ્યા જ રાખો પણ બોલવાની હું જે અમારામાં હોવી જોઈએ ને. પણ અહીંયા આ બધા રમે ને આ ને થોડો ટાઈમ મળે ને ત્યાં બોલાય એટલે કોઈને ઓલું ના લાગે. ધન્યવાદ પણ સાચી ધન્યવાદ ગોકલપર ગામને. કેમ કે અહીંયા હાથ દીધા હપ્તા વચાણી ગોકલપર ગામે સાથ અને સહકાર એમાંય પરમાર પરિવારનો ખૂબ સાથ સહકાર રહે. એ સિવાય કોઈ ડાભી ગણજરિયા હરિયલ જે રહેતા હોય સમસ્ત ગોકલપર ગામનો સાથ સહકાર રહે તો જ આ કામ સફળ થાય. બાકી ભાઈ ગામની જો બહુ ઉમેદ ન હોય ને તો કોઈ દી આ કામ સફળ ન થાય. પણ મેં 4 દી અહીંયા હાજરી જોઈ દીધી ને એમાં મને એમ થઈ ગયું કે ખરેખર ગોકલપર ગામને 100% હાજરી. બોલો ગોકલપર આખા ગામ એમાં પરમાર પરિવારે આવી જાય ને સમસ્ત ગામ આવી જાય. પણ એથી વિશેષ બીજું એ છે આમાં કે આપણે બધા મહેમાન કહેવાય એટલે આપણો બધાનો સાથ સહકાર છે. આમાં એવું નથી કે ગોકલપર ગામનો જ છે. સમસ્ત બારાડી પંથક સમસ્ત આજુબાજુના ગામના દરેક મારા ભાઈઓ તથા બહેનોએ અહીંયા સાથ સહકાર આપ્યો એ બદલ ઘરધણી ધન્યવાદ અને આશીર્વાદ આપે તમામે તમામ મારા ભાઈઓ તથા બહેનોને. આ કાર્ય કદાચ અહીંયા વ્યાસજી ગમે એવું વાંચતો હોય પણ સાંભળવા વાળા ન હોય તો હું સફળ થાય કાર્ય કોઈ દી ન થાય મિત્રો. અને એક તમને કહું મારા ખ્યાલ મુજબ કે આપણી સતવારા સમાજમાં આવું કાર્ય તો કંઈક જ થાય. સપ્તાહ ઘણી થાય અમારા ગામમાં થાય રાણ ગામમાં. પણ ભાઈ આ હે ને જબરજસ્ત આયોજન કહેવાય. આ આયોજન કોઈ નાનું સૂનું નથી. ધન્યવાદ આ પરમાર પરિવારને અને ભગવાન એને સુખી રાખે અને જાજુ દે એવી આપણે આશા કરીએ. તો હજી આમાં બોલે ઘરધણીના જ છે એટલે આ વારે મારે કેવું પડે તમને હો ભાઈ. હવે આજે આપણે આ છેલ્લો દિવસ છે. હાંજ લગી પ્રેમથી બેસજો. ઘરે કોઈ ખીજાય ની મારી જવાબદારી. કેમ કે બધાનો પરિવાર આખો અહીંયા જ છે. કોણ ખીજાય? કોઈ ખીજાય નહીં. ધન્યવાદ. અરે ગોકલપર ગામમાં ઘરધણી સ્વર્ગવાસી શામજીભાઈ ગોકરભાઈ અને પરમાર આવા રૂડા નામ અરે કરે અહીંયા સપ્તાહ વચાવવાના કામ તો મળે મેવા મિત્રો બીજાને લેવા નકર દેવા. આ શામજીભાઈના નામ ઉપર કુલ રૂપિયા આગલા 1,87,000 ને 1 રૂપિયો બોલાઈ ગયો. એમાં 1,11,000 રૂપિયા 1,11,111 રૂપિયા કન્યા છાત્રાલય કેનેડીના અને બીજા બધા રૂપિયા ગૌચરાના. એવી રીતના કુલ રૂપિયા 1,87,000 અને 1 રૂપિયો બોલાઈ ગયો. પણ ઘરધણી મને કે આપણે કન્યા છાત્રાલયમાં 1,11,000 દીધા અને હવે ગૌચરામાં 1,11,000 દેવા હોય તો મને કે હિસાબ કરો. મેં ઈ મને આવડે ફટાફટ. મેં કીધું તમારે ગૌચરામાં 1,11,000 દેવો હોય તો તમારે 35,222 રૂપિયાનો વધારો કરવો પડે. તો ગોકલપર ગામ સ્વર્ગવાસી શામજીભાઈ ગોકરભાઈ પરમાર નામ અરે ઈ કરે સ્વર્ગમાં સેવાના કામ કરે સેવા પામે મેવા બીજાને લેવા નકર દેવા અને આમજી બાપાના
નામ ઉપર આગલા 1,87,000 ને 1 રૂપિયો બોલાઈ ગયો. 35,222 રૂપિયાનો કર્યો વધારો. કુલ રૂપિયા 2,22,200 અને 22 રૂપિયા. હવે તમને એક બીજું કહું કે આ 6 બગડા હો ભાઈ, 2,22,222 એટલે 6 બગડા. એમાં અડધા પૈસા છે. 1,11,111 કન્યા છાત્રાલય કેનેડી, 1,11,111 ગોકલપર ગામના ગૌચરામાં. બોલ ગિરિરાજ જય. હાલો, બીજું ઘરધણી તરફથી એક સૂચના છે કે બહાર ગામથી પધારેલા ભાઈઓ બહેનો માતાઓ બાળકો સર્વે કોઈ પણ ભોજનમાં બાકી હોય તો ભોજન લઈ લે અને કોઈ ભોજન કર્યા વગર જાય નહીં અને બાકી હોય તે ભોજન લેવા પહોંચી જાય એવી એમના તરફથી નમ્ર અપીલ છે. ધન્યવાદ. અને ગરધણી તમને નહીં કહી શકતા હોય પણ હું કહું, કારણ કે આજ 8 દી થયા અહીંયા હેરાન થાય છે, તમારી વાંહે ભોજન કરાવે છે, પણ મારા બાપા હાંજે ભોજન લઈને ઘર ભેગા થઈ જાજો બધા. હો, બાર ગામથી મહેમાનો આવ્યા હોય, કારણ કે બિચારા બીજે કામે સડે, કાંઈ આપણે કાંઈક જોવું તો જોઈ ને. નાયતના પ્રમુખ બોલી ગયા હતા ને, એ નાયતના પ્રમુખ નથી પણ નાયતના ટ્રસ્ટ છે. હે ગોકુલપુર ગામ, વાહ ગોકુલપુર ગામ. અને પરમાર વીરજીભાઈ ભીમાભાઈ હસ્તે કાનાભાઈ વીરજીભાઈ પરમાર એને 11,111 રૂપિયા આપ્યા હતા અને હજી બીજો એકલો વધારો કર્યો એટલે ટોટલ બીજો 11,111 નો વધારો કરી અને ટોટલ રૂપિયા 4 ની 5 બગડા એટલે 22,200 અને 22 સવા ચાલશે. અમારે સેનભાઈ આ ફજીત ફરકું રોલિંગ એ સરે પછી બંધ ના રહીએ, એ પછી એની મેળે બંધ થાય. અને જે છોકરો એકવાર આવ્યો બીજી વાર ના આવે દહે. ભીમ હોર ને તમારે
નથી પૈસા ફરાડે નથી. ભાટિયા ગામ અને સ્વર્ગવાસ ગોરધનભાઈ ગોકરભાઈ કણઝારિયા પરિવાર આવું નામ કરે સેવાના કામ કરે સેવા તો જ પામે નેવા એવા દયા શ્રી ગંગા જમના નાયા એને ગૌચારામાં રૂપિયા 4000 આપી દીધા વત્તા 1000 નો વધારો કુલ રૂપિયા થયા 5000 બોલ કન્યા. અને એ જ ગૌતમભાઈ ગોકરભાઈ કંજારિયા પરિવાર એને 3000 રૂપિયા કન્યા છાત્રાલયમાં પણ આપ્યા હતા વત્તા 1000 નો વધારો કુલ રૂપિયા થયા 4000 છાત્રાલયમાં 5 ને 4 9 કુલ રૂપિયા 9000 અને 100 રૂપિયા સિન્હાજીની ભેટ હસ્તે ધનાભાઈ ગોરધનભાઈ ગણજારિયા ગામ ભાટિયા કન્યા. લાલકી છે બોલ કનૈયા એ ભાઈ ભાઈ ગોકુળિયુભાઈ અને મારી પરમાર પરિવાર જેને ધન્યવાદ આપી એટલા ઓછા, મને દીકરી આપી એટલે નથી કહેતો પણ ધન્યવાદનો પાત્ર છે કે જેને ગોકુળિયામાં આવો પ્રસંગ કરી અને ભોળાજીને ધન્યવાદ કરી દીધી છે. એવા અમારા શ્રી ગોકુળપુરના નાનજીભાઈ ભીમાભાઈ પરમાર એમણે 5000 રૂપિયા પહેલા આપેલા અને બીજા 5000 રૂપિયા સ્વર્ગ મોંઘીબેન નાનજીભાઈ પરમાર તરફથી આપે છે. ટોટલ 10000 રૂપિયા આપે છે અને હસ્તે ચિકમભાઈ બોલ કનૈયા લાલ કી જય. ગુરુરાજ ધરમ કી અરે
કે ભગવાન તમે અમને મૂકીને વયા જાવ છો, આદિ સુધી તમે મને ખવડાવતા, હવે મને કોણ ખવડાવશે? તેથી કૃષ્ણ ભગવાને આ ગાયુંને વરદાન આપ્યું હતું કે હે ગાય, આદિ સુધી મારા એકનો વાસ તારામાં હતો, પણ જા આજથી મારું તને વચન છે કે તારામાં 33 કરોડ દેવતાનો વાસ રહે, અને એક નહીં તને એક પુરાનું દાન કરશે ને એ 33 કરોડ દેવતા જ એનો જમશે. એ કે આજે આપણે હજારો લાખો રૂપિયાનું દાન કર્યું છે ગાયો માટે, અને દાન કરવાની જરૂર છે. હું તમને ટૂંકો દાખલો દઉં, આ સાપિયન એટલે હવે જુનાગઢમાં નરસિંહ મહેતા રહેતા, બધાને ખબર છે જુનાગઢમાં નરસિંહ મહેતા રહેતા. એટલે એક દી બજારમાં હેલા જતા હતા, બજારમાં હેલા જતા હતા ને તે ઓલા એક ભાઈને કારણ વર્ગ્યું. કારણ તમે લગભગ કારણમાં સમજતા હશો, અમારો ખંભાળિયામાં બહુ સમજે. કારણ વર્ગ્યું એટલે એને જોર આવ્યું, એટલે બ્રાહ્મણ ને બધા ભેગા થયા એમ, ભુવાન આ ને તેન બધા એમ. હવે એ ભાઈને કીધું કે ભાઈ આનું કારણ નીકળશે પણ રૂપિયા 25,000 થાય. હવે એ નક્કી કર્યું નહીં, 25,000 માં એ ભાઈનું કારણ કાઢ્યું, અને કારણ કાઢી ઠીકરાની દુણકીમાં પૂરી અને માથે લીલું લુગડું વીટી, અને કારણ હોય ને ગામની બારોબાર દાટવા જવું પડે. તો ગામની બારોબાર દાટવા જતા હતા, સામે નરસિંહ મહેતા મળ્યા. નરસિંહ મહેતાએ પૂછ્યું કે લખમણિયા આમાં શું છે? તો કે દુણકીમાં કારણ પૂરો છે. તો કે મને જોવા દો ને, મેં કોઈ કારણ નથી જોયું. એ ના જોવાય, કારણ આપને વર્ગે. તો ભાઈ મને તમે જોવા દો ને, મેં કોઈ કારણ જોયું નથી. કે તા બીજો એક બેટીઓ કે ભાઈ જોવા દો ને, ક્યાં બાપનો દીકરો થાય. કે હવે આ નરસિંહ મહેતાને હકીકત દુણકી દીધી. નરસિંહ મહેતાએ દુણકીમાંથી લીલું લુગડું છોડ્યું, અને દુણકીમાં જે આમ કરીને જોયું ને, તો કૃષ્ણ ભગવાન મોરલી વગાડે. કૃષ્ણ ભગવાન મોરલી વગાડે એટલે કીધું કે હે ભગવાન, તમે આ કારણમાં. તેથી ભગવાને કીધું કે હે નરસિંહ, આ ગૌશાળાનું કામ હાલતું હોય, અને સમાજનું કામ હાલતું હોય, અને ખિસ્સામાં પડ્યા હોય, અને જો ગૌશાળામાં ના દે ને, ત્યાં મારે કારણ બનીને કાઢવું પડે. હા, એટલે ગૌશાળામાં હોય તો જરાક જ દેવું, જાજુ નહીં. હું તો જો કે નામ થયેલો જતો હતો. આ બધા દુનિયાના પૈસા આવ્યા પણ દેવા લેવાનું સીતારામ. ઘરવાળીએ ચોખ્ખું કીધું કે ક્યાંય રૂપિયો દીધો તો મરી ગયો સમજે, કોઈ દી કામ તો નથી આવ્યો, કામે જતો નથી, વળી પાછો દઈને આવો. હા, અને એક ભાઈએ મને રૂપિયા ઘણા દીધા મહિનું. મને કે લાલિયા કડી બોલ દે, ત્રીજા 11,111 બોલ દો. તો બીજા ત્રીજા 11,111 રૂપિયા દઈ, અને ટોટલ રૂપિયા 33,333 પૂરા કરે છે ભીખાભાઈ દેવજીભાઈ પરમાર. પાણી બધું દે તું જો એક જ કડી બોલવી. તબલા જાન કે વાગે તો ભલે ને કાઈ નહીં, મારું હાલશે નહીં હરખું. હેજી ગાય